વખત આવેલી રકમ વિદ્યાર્થીઓને પરત આપવી ગમતી ન હોય, એટલે વિદ્યાર્થીઓ જ્યારે પોતાનો અભ્યાસ પૂર્ણ કરી અથવા તો કોઈ પણ કારણોસર શાળા કે કોલેજ છોડીને જતા હોય તેવા સંજોગોમાં એને કોશન મનીની રકમ પરત આપી દેવામાં આવે છે, અથવા તો એનો કોઈ બીજો દુરુપયોગ, સંસ્થામાં બીજો કોઈ ઉપયોગ થતો નથી એની તપાસ પણ આ શૈક્ષણિક કાર્યક્રમ ઓડિટ કાર્યક્રમ તૈયાર કરતી વખતે ધ્યાનમાં લેવું જોઈએ. કન્યા કેળવણી ફ્રી છે, પરંતુ તેની પાસેથી અન્ય કઈ ફી લેવામાં છે એની તપાસ થવી જોઈએ. આપણે જાણીએ છીએ કે ગુજરાત રાજ્યમાં કન્યા કેળવણી ફ્રી છે, એટલે વિદ્યાર્થીનીઓ પાસે ટ્યુશન ફી લેવામાં આવતી નથી, પરંતુ ટ્યુશન ફી સિવાયની અન્ય ફી, દાખલા તરીકે જીમખાના ફી, બુક બેંક ફી, લાઇબ્રેરી ફી, આવી ફીઓ લેવામાં આવતી હોય. અને આ કઈ ફી લેવામાં આવે છે એની તપાસ, કે પાછલા બારણે એવું નથી ને કે સંસ્થા છે એ બીજી રીતે એની પાસેથી આવી કોઈ ફી ઉઘરાવતી હોય છે, એ તપાસવાનું રહેતું હોય છે. ત્યાર પછી આપણે જોઈએ સ્લાઇડમાં કેટલાક ખાસ સંજોગોમાં વિદ્યાર્થીઓને ફી પરત કરવાનો નિર્ણય લેવામાં આવે ત્યારે ફી પરત કરવામાં આવી છે કેમ તે જોવું જોઈએ. કારણ કે આપણે જાણીએ છીએ કે એક વખત વિદ્યાર્થી શાળા કે કોલેજમાં ફી ભરે ત્યાર પછી એ ફીની રકમ એને પરત આપવામાં આવતી હોતી નથી, પરંતુ એવા કેટલાક ખાસ સંજોગો બન્યા હોય. દાખલા તરીકે કોઈ આંદોલનનો સમય હોય, એવા સંજોગોમાં વિદ્યાર્થીઓનું શૈક્ષણિક કાર્ય બગડ્યું હોય, કોઈ પૂરનું વર્ષ હોય, કોઈ વાવાઝોડાનું વર્ષ હોય, કે ત્યારે કુદરતી આપત્તિ આવી હોય, એવા સંજોગોમાં સરકાર દ્વારા એવો નિર્ણય લેવામાં આવે કે વિદ્યાર્થીઓને ટ્યુશન ફીની રકમ પરત આપવામાં આવે. તો આવો જો કોઈ નિર્ણય એ સમયે જ્યારે આપણને ઓડિટ કાર્ય સોંપવામાં આવ્યું હોય એવા સંજોગોમાં શાળા કોલેજનો ઓડિટ કાર્યક્રમ ઘડતી વખતે આપણે આ બાબતને લક્ષમાં લેવાની છે. જો વિદ્યાર્થીને ફી પરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે ફી પરત કરવામાં આવી છે કેમ તે જોવું જોઈએ. જે વિદ્યાર્થીઓ ફી નથી લેવામાં આવ્યા એની જમા ફી રાખી છે કે નહીં એ જોવું જોઈએ. એનો બીજો કોઈ ઉપયોગ તો થઈ નથી જતો ને, એ બાબતોની કાળજી લેવી જોઈએ. ત્યાર પછી છાત્રાલય ફીનું વાઉચિંગ પહોંચબુક સાથે થવું જોઈએ, કે વિદ્યાર્થી જ્યારે સંસ્થામાં છાત્રાલયમાં રહેતો હોય ત્યારે એ જે ફી ભરે છે એનું વાઉચિંગ યોગ્ય પહોંચબુક સાથે થવું જોઈએ, કે જે વિદ્યાર્થીઓને રસીદ મળી છે એટલી જ ફી જમા બતાવવામાં આવે છે અથવા તો રસીદ આપવામાં આવતી નથી, એ પહોંચબુક સાથે એનું વાઉચિંગ થવું જોઈએ. ત્યાર પછી સંસ્થાએ કરેલ ખરીદી ખર્ચ, કારોબારી સમિતિ ઠરાવ વગેરેની તપાસ થવી જોઈએ. જો સંસ્થા જ્યારે શાળા કે કોલેજ એ શૈક્ષણિક સંસ્થાઓ છે એ પોતાના બંધારણને આધીન કાર્ય કરતી હોય, પેટા નિયમોને આધીન કાર્ય કરતી હોય, જે ટ્રસ્ટ ડીડ હેઠળ નોંધાયેલું એને આધીન કાર્ય કરતી હોય, એવા સંજોગોમાં એમણે જે ખરીદી કર્યું હોય, એ ખર્ચ કર્યું હોય, એ વગેરે યોગ્ય રીતે કરેલ છે કે નહીં, એ માટે જે મંજૂરી લેવી જોઈએ લેવામાં આવી છે કે નહીં, એ માટે વખતો વખત શાળા સંચાલક મંડળની મીટિંગ મળતી હોય છે. અને જે શાળા સંચાલક મંડળ અથવા તો કોલેજનું સંચાલક મંડળ હોય છે એ કારોબારી સમિતિના ઠરાવની ઝીણવટપૂર્વક તપાસ થવી જોઈએ. જે કંઈ કાર્ય કરવામાં આવ્યું છે એ દરેક બાબતો કારોબારી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે કે નહીં, આચાર્યની સહીથી કેટલાક ખર્ચાઓ કરવામાં આવે, પરંતુ કારોબારી સમિતિએ આચાર્યને કેટલા ખર્ચ કરવાની સત્તા આપવામાં આવેલ છે, એ બાબતોની તપાસ ઝીણવટપૂર્વક થવી જોઈએ. ત્યાર પછી જોઈએ મિલકતો પર ઘસારો યોગ્ય પદ્ધતિથી ગણાય છે અને મિલકતો પાકા સરવૈયામાં યોગ્ય કિંમતે દર્શાવાય છે કેમ તે જોવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે મિલકતો છે, ખાસ કરીને કાયમી મિલકતો, સ્થિર મિલકતો છે, એ ઘસારાને આધીન હોય છે. સમય જતાં એનું મૂલ્ય ઘટતું જતું હોય ને એ ઘટતું મૂલ્ય છે ઘસારાથી બાદ કરી અને પાકા સરવૈયામાં દર્શાવવું જોઈએ. સંસ્થા છે કઈ ઘસારાની પદ્ધતિ અપનાવે છે, કે ભાઈ સીધી લીટી અથવા તો સ્થિર આધારની રીતે ઘસારો ગણે છે, કઈ પદ્ધતિએ ઘસારો ગણે છે, અને પાકા સરવૈયામાં ઘસારા બાદ કિંમતે દર્શાવાય છે કે નહીં એ જોવું જોઈએ. કે મિલકતો ખરેખર વાસ્તવિક રીતે આપણે જોઈએ ચોપડા ઉપર મિલકતો ખૂબ જ મોટી દર્શાવવામાં આવતી હોય, પરંતુ વાસ્તવિક રીતે એટલી બધી મિલકતો હોય નહીં, એ બાબતો જોઈએ. ત્યાર પછી ફ્રીશીપ સ્કોલરશીપની તપાસ થવી જોઈએ. સરકાર દ્વારા અથવા સંસ્થા દ્વારા જે ફ્રીશીપ સ્કોલરશીપ આપવામાં આવતી હોય એમાં કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી, કે જે સરકારના જે નિયમો છે એને આધીન આપવામાં આવે છે, કે સંસ્થાએ ઘડેલા નિયમો મુજબ આપવામાં આવે છે કે કેમ, એની યોગ્ય તપાસ થવી જોઈએ. શૈક્ષણિક સંસ્થાઓમાં ફ્રીશીપ સ્કોલરશીપની રકમો
પણ ખૂબ જ મોટી હોય. તો આ બાબતો પણ શૈક્ષણિક શાળા કોલેજના ઓડિટ કાર્યક્રમ ઘડતી વખતે ધ્યાને લેવી જોઈએ. ત્યાર પછી સંસ્થાના કર્મચારીઓના પગાર, પ્રોવિડન્ટ ફંડ, વીમા, ઇન્કમ ટેક્સ વગેરે બાબતોની તપાસ થવી જોઈએ કે ભાઈ એ સંસ્થાના કર્મચારીઓને પગાર યોગ્ય રીતે પગાર પત્રકમાં દર્શાવ્યો છે એ મુજબનો જ ખરેખર ચૂકવવામાં આવે છે કે નહીં. એનો પ્રોવિડન્ટ ફંડના કાયદા હેઠળ એના પગારમાંથી પ્રોવિડન્ટ ફંડની રકમ જે કાપી લેવામાં આવે છે એ પ્રોવિડન્ટ ફંડમાં યોગ્ય રીતે જમા કરવામાં આવે છે કે નહીં. કર્મચારીઓના વીમાની રકમ સંસ્થા દ્વારા એના પગારમાંથી કાપી લેવામાં આવતી હોય પરંતુ એ વીમા કંપનીને યોગ્ય સમયગાળા દરમિયાન પ્રીમિયમ ચૂકવી આપવામાં આવે છે કે નહીં. ઇન્કમ ટેક્સની રકમ, આઈટીની રકમ છે એ મૂળ સ્થાનેથી કર કપાત કરી લેવામાં આવતી હોય પરંતુ આવકવેરા ઓથોરિટીને ભરવામાં ના આવતી હોય. એની કાળજી ઓડિટરે લેવાની છે કે આ બાબતો, આટલી બાબતો એણે ધ્યાનમાં લેવી જોઈએ, આની તપાસ થવી જોઈએ. ત્યાર પછી નેક્સ્ટ જોઈએ સંસ્થાના રોકાણો, આવકોની ચોપડે દર્શાવેલ કિંમતોની તપાસ થવી જોઈએ કે સંસ્થાએ જે રોકાણો ચોપડા ઉપર દર્શાવ્યા છે, જે આવકો રજૂ કરી છે એની ખાસ કરીને રોકાણોના સંદર્ભમાં એની ચોપડે કિંમતની તપાસ થવી જોઈએ કે જે ચોપડે રોકાણો ખૂબ મોટી કિંમતે દર્શાવે પરંતુ ખરેખર વાસ્તવિક રીતે એની એટલી મોટી કિંમતો હોય નહીં. એની આવકો છે એ પણ જે ચોપડે દર્શાવે છે એ મુજબની ખરેખર આવક છે કે નહીં એ બાબતોની તપાસ શાળા કોલેજનો ઓડિટ કાર્યક્રમ ઘડતી વખતે તૈયાર કરવી જોઈએ. કોઈ ખાસ હેતુ માટે કરેલ રોકાણને સામાન્ય રોકાણ સાથે ભેળવી દેવામાં નથી આવ્યા તેની તપાસ થવી જોઈએ. જો આ બહુ અગત્યનો મુદ્દો છે. શાળા કોલેજ માટે કેટલીક વખતે એવું કેટલુંક ફંડ હોય કે જે અનામત રાખવામાં આવ્યું હોય એ ફંડનો બીજે ક્યાંય ઉપયોગ થવો જોઈએ નહીં. દાખલા તરીકે એવી ડિપોઝિટ કરવામાં આવી હોય શાળા કોલેજમાં કે આ રકમનું વ્યાજ વાપરી શકાય, આ રકમ ક્યાંય ઉપયોગ કરી શકાય નહીં. સંસ્થા એના પોતાના વિકાસના કાર્યો છે બીજી કોઈ આવકમાંથી કરી શકે પરંતુ આ રોકાણોને એ ટચ કરી શકે નહીં. તો એવા સંજોગોમાં ખાસ હેતુ માટે કરવામાં આવેલા રોકાણોને સામાન્ય રોકાણ સાથે ભેળવી દેવામાં ના આવે. એટલે જો આ ઝીણવટભરી બાબતો આપણે ધ્યાને લેવાની છે કે જ્યારે કોઈ શાળા કોલેજનો ઓડિટ પ્રોગ્રામ ઘડતી વખતે આ બાબતો આપણે લક્ષમાં લેવી જોઈએ જેથી આપણને ખ્યાલ આવે કે ભાઈ આવું થઈ શકે છે. આ જગ્યાએ એક એવો લૂઝ પોઈન્ટ છે જ્યાંથી કદાચ ભેદભાવ થઈ શકતો હોય તો એ બાબતોનો કાળજી આપણે લેવી જોઈએ. ત્યાર પછી ના મુદ્દા તરીકે જોશું હાથ પરની રોકડ સિલકની ચોપડા સાથે તથા બેંક સિલકની પાસબુક સાથે સરખામણી થવી જોઈએ. જો આ બહુ અગત્યની બાબત છે કે જે કેશ ઓન હેન્ડ અને બેંક સિલક છે એ બંનેની ચકાસણી ફિઝિકલી વેરીફાઈ કરવાની છે. શાળા કોલેજનો ઓડિટ પ્રોગ્રામ ઘડતી વખતે આ બાબતો ધ્યાનમાં લેવી છે કે ભાઈ આટલા મુદ્દાઓની ચર્ચા, જે આ મુદ્દાઓ આપણે જોયા ને આપણે એનું પુનરાવર્તન પણ કરીશું એટલે આપણને ખ્યાલ આવશે કે આટલી બાબતો ઓડિટ કાર્યક્રમ શાળા કોલેજ જો ઓડિટ પ્રોગ્રામ આ વ્યાખ્યાન દરમિયાન આપણે એ સમજવાનો પ્રયાસ કરીએ છીએ કે જ્યારે એક શાળા કે કોલેજનું ઓડિટ કાર્યક્રમ આપણે ઓડિટ કરવાનું છે તો એ પૂર્વ આપણે એનો કાર્યક્રમ ઘડીએ છીએ તો આમાં કઈ બાબતો જોવાની છે એનો ખ્યાલ આપણે જોઈ રહ્યા છીએ એટલે એની સરખામણી થવી જોઈએ. ફર્નિચર, રમતગમતના સાધનો, લેબોરેટરીના સાધનો, પુસ્તકો વગેરેની તપાસ થવી જોઈએ કે ભાઈ આ જે ચોપડા મુજબ દર્શાવવામાં આવ્યું છે એ મુજબ ફર્નિચર છે કે નહીં. રમતગમતના સાધનો બતાવે છે ટેબલ ટેનિસનું ટેબલ મિલકત તરીકે બતાવવામાં આવ્યું છે, ખરેખર વાસ્તવિક રીતે ટેબલ ટેનિસનું ટેબલ છે કે નહીં. લેબોરેટરીમાં જે કિંમતી સાધનો બતાવવામાં આવે હોય, માઇક્રોસ્કોપ બતાવવામાં આવ્યું છે, માઇક્રોસ્કોપ ખરેખર ફિઝિકલી છે કે નહીં. લાઇબ્રેરીમાં જે પુસ્તકો બતાવવામાં આવે છે એ પુસ્તકો છે કે નહીં. આની તપાસ ઓડિટ કાર્યક્રમ વખતે થવી જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ ચર્ચા ઉપરથી આપણે જોયું કે ભાઈ ઓડિટ શાળા કોલેજનો ઓડિટ પ્રોગ્રામની એક આપણે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જોયું. એના ઉપરથી આપણને ખ્યાલ આવ્યો કે ઓડિટ પ્રોગ્રામ એટલે જે કોઈ સંસ્થાનું જે ધંધાકીય એકમનું ઓડિટ કરવાનું છે એમાં કઈ બાબતોની તપાસ કરવાની છે એની પૂર્વ તૈયારી એટલે કે એમાં કઈ બાબતો લક્ષમાં લેવાની છે એનો વિચાર એટલે ઓડિટ પ્રોગ્રામ. વિદ્યાર્થી મિત્રો, આશા રાખીએ છીએ કે આ બાબતો પરથી આપણને ખ્યાલ આવી ગયો હશે કે ઓડિટ પ્રોગ્રામ એટલે કઈ બાબતોનો સમાવેશ ઓડિટ પ્રોગ્રામમાં થાય છે. કે ઓડિટ પ્રોગ્રામ એટલે બીજું કંઈ નહીં
પરંતુ ઓડિટરે જે ઓડિટ કાર્ય કરવાનું છે એ ઓડિટ કાર્ય કરતાં પૂર્વે એ ઓડિટમાં કઈ કઈ બાબતોની તપાસ કરવાની છે, એ બાબતો કઈ કઈ બાબતો જોવાની છે એને આપણે લક્ષમાં લેવાની છે. ખાસ કરીને શાળા કોલેજના ઓડિટ કાર્યક્રમમાં એનો ટ્રસ્ટી અને બંધારણની તપાસ થવી જોઈએ. એટલે કે શાળા કોલેજનો ઓડિટ કાર્યક્રમ આપણે ઘડીએ ત્યારે આટલી બાબતોનો આપણે વિચાર કરવાનો છે કે સૌથી પહેલાં તો એનું ટ્રસ્ટી અને બંધારણની તપાસ થવી જોઈએ. સંસ્થાના હિસાબી પદ્ધતિ, તેના ધારાધોરણોની તપાસ થવી જોઈએ. આંતરિક અંકુશની પદ્ધતિ અમલમાં છે કે નહીં એ જોવાનું છે. ત્યાર પછી નિયમોના પાલનની ખાતરી થવી જોઈએ. સંસ્થાને મળેલ ગ્રાન્ટની સરખામણી કરવાની છે. દાનની રકમોનો શરતો મુજબ ઉપયોગ થયો છે કે નહીં એની તપાસ થવી જોઈએ. ચોપડામાં મિલકતોને દેવાનો સમાવેશ છે એની ખાતરી થવી જોઈએ. ભાડા, વ્યાજ અને પરચુરણ આવકો એની હિસાબી ચોપડા સાથે સરખાવીને એની યોગ્યતાની તપાસ થવી જોઈએ. જે તે એડ હેઠળ મળેલી રકમ તે એડ હેઠળ જ વપરાયેલ છે કે નહીં તેની તપાસ થવી જોઈએ. અગાઉથી મળેલ ફી તથા કોશન મની પાકા સરનામે યોગ્ય રીતે દર્શાવવામાં આવે છે કેમ એ જોવું જોઈએ. કોશન મનીના દુરુપયોગની તપાસ થવી જોઈએ. કન્યા કેળવણી ફ્રી છે પરંતુ તેની અન્ય કોઈ ફી લેવામાં આવે છે તેની તપાસ, કઈ ફી લેવામાં આવે છે એની તપાસ થવી જોઈએ. કેટલાક ખાસ સંજોગોમાં વિદ્યાર્થીને ફી પરત કરવાનો નિર્ણય લેવામાં આવે ત્યારે ફી પરત કરવામાં આવે છે કેમ તે જોવું જોઈએ. છાત્રાલય ફીનું વાઉચિંગ પહોંચબીક સાથે થવું જોઈએ. સંસ્થાએ કરેલ ખરીદી ખર્ચ, કારોબારી સમિતિના ઠરાવ વગેરેની તપાસ થવી જોઈએ. મિલકતો પર ઘસારો યોગ્ય પદ્ધતિથી ગણાય છે અને મિલકતો પાકા સરનામામાં યોગ્ય કિંમતે દર્શાવે છે કેમ તે જોવું જોઈએ. ફ્રીશીપ સ્કોલરશીપની તપાસ થવી જોઈએ. સંસ્થાના કર્મચારીઓના પગાર, પ્રોવિડન્ટ ફંડ, વીમા, આઈટી વગેરે બાબતની તપાસ થવી જોઈએ. સંસ્થાના રોકાણો, આવકોની ચોપડે દર્શાવેલ કિંમતની તપાસ થવી જોઈએ. કોઈપણ ખાસ હેતુ માટે કરેલ રોકાણને સામાન્ય રોકાણ સાથે ભેળવી દેવામાં આવી નથી તેની તપાસ થવી જોઈએ. હાથ પરની રોકડ સિલકની ચોપડા તથા બેંક સિલકની સાથે પાસબુક સાથે સરખામણી થવી જોઈએ. ફર્નિચર, રમતગમતના સાધનો, લેબોરેટરીના સાધનો, પુસ્તકો વગેરેની તપાસ થવી જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ શાળા કોલેજના ઓડિટ પ્રોગ્રામ કઈ રીતે તૈયાર કરવામાં આવે એ જોયું. આ બાબતો પરથી આપણે હવે કોઈ પણ દાખલા તરીકે ધર્માદા સંસ્થાનો ઓડિટ પ્રોગ્રામ તૈયાર કરવો છે તો એ ધર્માદા સંસ્થા છે એ કયા પ્રકારનું, એનું ટ્રસ્ટ ડીડ, બંધારણ, કઈ કઈ બાબતો એમાં જોવી જોઈએ. એ ધર્માદા સંસ્થા હેઠળ આવતી આ બાબતોનો અભ્યાસ આપણે ઓડિટ કાર્યક્રમમાં કરવાનો થાય. એ જ રીતે કોઈ કંપનીનો ઓડિટ કાર્ય કરવાનું છે. કંપની એ કયા સામાન્ય ધંધામાં રોકાયેલી છે એ ધંધાની સામાન્ય ઝીણવટપૂર્વકની બાબતોનો અભ્યાસ આપણે કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ બાબતો પરથી એ સમજ્યા કે ઓડિટ પ્રોગ્રામ એટલે ઓડિટ કાર્ય કરવાની એક સમગ્ર યોજના છે જેને ઓડિટ પ્રોગ્રામ કહેવામાં આવે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આજના વ્યાખ્યાન દ્વારા હું આશા રાખું છું કે આપણને ઓડિટ પ્રોગ્રામ એટલે શું અને કઈ રીતે ઓડિટ પ્રોગ્રામ ઘડવામાં આવે છે, ઓડિટ પ્રોગ્રામનું મહત્ત્વ શું છે એ બાબતોની આપણા સમગ્ર વ્યાખ્યાનની ચર્ચા પરથી આપણને ખ્યાલ આવી ગયો હશે બધા જ વિદ્યાર્થી મિત્રોને કે ભાઈ ઓડિટ પ્રોગ્રામ ઓડિટ કરતાં પૂર્વે જે બાબતોનો વિચાર કરવો એને ઓડિટ પ્રોગ્રામ કહેવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર. આશા રાખું છું આપ સર્વેને આ મુદ્દાની વિસ્તૃત સમજ પ્રાપ્ત થઈ ગઈ છે. ધન્યવાદ. Sandhan, All Gujarat Integrated Classroom. સેટેલાઇટના માધ્યમથી જોડતી કડી એટલે સંધાન.